આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો દ્વારા હજારોની સંખ્યામાં અમારો ત્યાં સમાજ બેઠો છે। ત્યાં હાલ ત્યાં આ સમાજના જે 150 મકાનો તોડી નાખ્યા છે એ મકાનો બિન અધિકૃત રીતે તોડવામાં આવ્યા છે। પ્રથમ અમારી માંગણી છે કે જે તોડવામાં અધિકારીઓ આવ્યા છે અધિકારીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે। રામાજીની ચાલી કેશવનગર કોર્પોરેશન દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યા છે। કોઈ બિલ્ડરના હિત સાચવવા માટે। હું જયશ્રી પ્રજાપતિ અને તમે જોઈ રહ્યા છો 76 ગુજરાતી ન્યૂઝ। આવો જોઈએ આજના ખાસ સમાચાર। થોડા સમય અગાઉ અમદાવાદના સુભાષ બ્રિજ નજીક આવેલા કેશવનગર વિસ્તારમાં જનકપુર સોસાયટી પાસે આવેલા ખાડિયા ચાલી તરીકે ઓળખાતા 150થી વધુ મકાનો અને ઝૂંપડાને મેગા ડિમોલિશન કરવામાં આવ્યું હતું। આજ રોજ તેનો કાટમાળ ખસેડવાની તાજવીજ સ્થાનિક પોલીસો અને એએમસીના કર્મચારીઓ દ્વારા સાથે મળીને હાથ ધરવામાં આવી હતી। ત્યારે ફરી એક વખત સ્થાનિક મહિલાઓ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। પોલીસ સાથે પણ ઝપાઝપી ખેંચતાણ જોવા મળી હતી। સ્થાનિકો સાથે ઘર્ષણ વધુ થતાં મહિલા પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને કામગીરીમાં અવરોધ ઊભો કરનારની રાણી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। રાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। સુભાષ બ્રિજ નજીક આવેલી જનકપુર સોસાયટી પાસે ખાડિયાની ચાલીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોન દ્વારા 150થી વધુ ઝૂંપડા અને મકાન તોડી આપવામાં આવ્યા હતા। તમામ લોકો પોતાના માલ સામાન લઈ રોડ પર રહેવા મજબૂર બન્યા છે। નાના બાળકો સહિત બધા લોકો રોડ પર જ પોતાનો આશ્રય લેવો પડ્યો છે। ખાડિયાની ચાલી તરીકે ઓળખાતા આ વિસ્તારમાં લોકો છેલ્લા 25 વર્ષથી પણ વધારે સમયથી રહે છે। સ્થાનિક લોકોની માંગ હતી કે તેઓને રહેવા માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાન આપવામાં આવે, પરંતુ સરકાર દ્વારા હજુ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી અને તમામ લોકોનો રોડ ઉપર જ પોતાનું ગુજરાન ચલાવવામાં મજબૂર બને છે। હવે જોવાનું એ રહ્યું કે સરકાર ક્યારે આમની મદદ આવે છે। રિપોર્ટ જિગ્નેશ મકવાણા, 76 ગુજરાતી ન્યૂઝ, સુભાષ બ્રિજ, અમદાવાદ। આવા જ તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો। 76 ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।